ચલો વિદ્યાર્થી મિત્રો, આના અગાઉના લેક્ચરમાં આપણે ફેરાડેના નિયમો અને થોડાક સૂત્રોનો અભ્યાસ કરેલો છે. ફેરાડેના બે નિયમોનો આપણે અભ્યાસ કર્યો છે. પહેલો નિયમ, એનું સૂત્ર લખવું હોય તો આ રીતે આપણે લખ્યું છે, W ચલે છે Q, કે કોઈ પણ વિદ્યુત વિભાજન કોષમાંથી જ્યારે વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે છે ત્યારે વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો, એટલે કે એનું વજન, જેને આપણે W કહીએ છીએ, એ તેમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. જથ્થો એ પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. અને Q બરાબર આપણે IT પણ દર્શાવેલું, અને આ વેલ્યુ આપણે આમાં મૂકી દઈએ તો W ચલે છે IT, ચલન દૂર કરીએ તો W બરાબર ZIT, જેને આપણે વીજ રાસાયણિક તુલ્યાંક તરીકે વ્યાખ્યાયિત કરેલું છે, જે તુલ્ય દળ ભાગ્યા 96,500 જેટલું એનું મૂલ્ય ધરાવે છે. અને એ બધી જ કિંમત જો આમાં મૂકી દઈએ આપણે, તેની વેલ્યુ આ રીતે થાય, Z બરાબર જે તે ઘટક આપેલો છે એનું તુલ્ય દળ અને ભાગ્યા 96,500. આ વેલ્યુ જે મેં દર્શાવેલી છે Z વીજ રાસાયણિક તુલ્યાંકની છે, બરાબર. અને તુલ્ય દળ એટલે પરમાણ્વીય દળ અપોન ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો ફેરફાર, જેને આપણે N ફેક્ટર તરીકે વ્યાખ્યાયિત કરેલું છે. તો આપણે લખી શકીએ પરમાણ્વીય દળ ઇન્ટુ IT અપોન N ફેક્ટર ઇન્ટુ 96,500 W. તો આ રીતે આપણે કોઈ પણ વિદ્યુત વિભાજન કોષમાં જે તે વિદ્યુત ધ્રુવો પર કેટલો જથ્થો પ્રાપ્ત થશે એનું વજન જો આપણે શોધવું હોય તો આ સૂત્ર આપણે પહેલાં દર્શાવેલું છે. એના પછી પરમાણ્વીય દળને આપણે આ બાજુ લાવી દઈએ તો વજન ભાગ્યા પરમાણ્વીય દળ થાય. W એટલે વજન છે, અને વજન ભાગ્યા પરમાણ્વીય દળ એટલે આપણે લખી શકીએ મોલ. મોલની સંખ્યા, મોલ બરાબર પરમાણ્વીય દળને આપણે આ બાજુ લઈ લીધા છે એટલે અહીંયા વધશે IT અપોન N ફેક્ટર ઇન્ટુ 96,500. તો આ જે આપણું સમીકરણ મળે છે, જ્યારે આપણે મોલ શોધવા હશે ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. I એટલે પસાર કરેલો વિદ્યુતનો જથ્થો એમ્પિયરમાં છે, T એટલે સમય છે, સેકન્ડમાં દર્શાવે છે, N ફેક્ટર ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો ફેરફાર દર્શાવે છે, અને 96,500 IT ભાગ્યા 96,500ની વેલ્યુ જે છે એ ફેરાડે જેટલી થાય છે. એટલે આપણે આમ પણ લખી શકીએ, જો ફેરાડેનું મૂલ્ય આપેલું હોય તો ફેરાડે અપોન N ફેક્ટર પણ તમે લખી શકો છો, જે મોલ દર્શાવે છે. અહીંયા પણ તમે લખી શકો છો IT અપોન 96,500 એટલે ફેરાડે, એની વેલ્યુ તમે લખી શકો છો. ચલો, એવી જ રીતે આપણે કોઈ વાયુ આપેલું હોય, વાયુનું કેટલું કદ પ્રાપ્ત થશે એ આપણે જો દર્શાવવું હોય તો કદ V, અને એ હંમેશા PV બરાબર NRTના આધારે, એટલે એ કદ હંમેશા લીટરમાં આપણને મળે છે. અને એ વેલ્યુ લખવી હોય તો IT ઇન્ટુ RT બાય P ઇન્ટુ N ફેક્ટર ઇન્ટુ 96,500, બરાબર. આના આધારે આપણે એને દર્શાવી શકીએ છીએ. તો જો તમારે કદ શોધવું હોય તો આ સૂત્રના આધારે પણ તમે શોધી શકો છો. IT એટલે Q પણ લખી શકાય, બરાબર. અને IT ભાગ્યા 96,500 એટલે ફેરાડે પણ લખી શકાય. R વાયુ અચળાંક છે, T તાપમાન છે, કેલ્વિનમાં લઈશું. P મોટે ભાગે 1 બાર હોય છે, N ફેક્ટર ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો ફેરફાર છે. તો આ જે ત્રણ સૂત્ર અહીંયા આપણે દર્શાવેલા છે, W માટે, વજન માટે, W એટલે વજન છે, મોલ માટે અને કદ માટે, આ ત્રણ સૂત્રના આધારે આપણે દાખલાઓ ગણી શકીએ છીએ. આ એક ટૂંકી રીતે પણ ગણી શકાય આ સૂત્રના આધારે, અને બીજી ત્રિરાશિના આધારે પણ આપણે દાખલાઓ ગણી શકીએ. બંને રીતે આપણે દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરીશું, બરાબર. જે અનુકૂળ હોય એ રીતે પછી આપણે દાખલા ગણીશું. ચલો, હવે બુકની અંદર જે આપણને એક્ઝામ્પલ આપેલા છે એમાં ઇન્ટેક્સ 3.10નો આપણે અભ્યાસ કરીએ, બરાબર. એની રકમ જોડે જોડે આપણે લખતા રહીશું, અને એની ગણતરી પણ કેલ્ક્યુલેટર, જો મોટા આંકડા હોય તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું, નાના આંક હોય તો આપણે સીધો જ એનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું, પ્રેક્ટિસ કરીશું. જો ઇન્ટેક્સ 3.10 એક્ઝામ્પલ આવો છે, જો 0.5 એમ્પિયર પ્રવાહ ધાત્વીય તારમાંથી 2 કલાક માટે વહે છે,
0.5 એમ્પિયર પ્રવાહ ધાતુનો તાર આપેલો છે એવા ધાત્વિય તારમાંથી 2 કલાક માટે વહન પામે છે. તો તારમાંથી કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે? આ જે રકમ આપેલી છે એમાં આપણે શોધવાનું શું છે પહેલા એ નક્કી કરી લઈએ. ધાત્વિય તારમાંથી 0.5 એમ્પિયરનો વીજ પ્રવાહ 2 કલાક માટે આપણે પસાર કરીએ છીએ અને એમાંથી કેટલા ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે શોધવાની છે. તો જ્યારે આપણી પાસે એમ્પિયર આપેલા હોય અને સમય આપેલો હોય એના આધારે આપણે કુલમના Q બરાબર કુલમના સૂત્રમાં Q બરાબર IT જે છે એના આધારે વેલ્યુ મૂકીએ તો 0.5 × 2 અને કલાક હંમેશા સમય જે આપણે લઈએ છીએ સેકન્ડમાં દર્શાવીએ છીએ. આ કલાક છે ને કલાકમાંથી સેકન્ડમાં જવું હોય તો આપણે 3600 વડે ગુણી દઈએ તો આનો જે કુલમમાં જવાબ આવશે જે Q બરાબર 3600 કુલમ થશે. તો આ રીતે આપણને Qની વેલ્યુ પ્રાપ્ત થઈ ગઈ. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 1 મોલ ક્યારે આપણે કહી શકીએ કે 1 મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો પસાર થયો હશે? તો આના પહેલાંના લેક્ચરમાં આપણે વ્યાખ્યા લખેલી જ છે કે જ્યારે વિદ્યુત પ્રવાહ 1 ફેરાડે પસાર થાય છે, 1 ફેરાડે ઇલેક્ટ્રોનનો જથ્થો એટલે 96500 કુલમ અને 96500 કુલમ એટલે 1 મોલ ઇલેક્ટ્રોન થાય અને 1 મોલ ઇલેક્ટ્રોનમાં એવોગેડ્રો આંક જેટલી સંખ્યાના ઇલેક્ટ્રોન હોય છે. તો એના આધારે આપણે ત્રિરાશિ મૂકી શકીએ છીએ. તો આ રીતે આપણે લખી શકીએ 96500 કુલમનો જથ્થો જો વહન પામે, કુલમ વિદ્યુત પ્રવાહ ના વહનથી 1 મોલ ઇલેક્ટ્રોનનો જથ્થો, 1 મોલ એટલે 6.022 × 1023 6.022 × 1023 1 મોલ ઇલેક્ટ્રોન વહે છે. પણ આપણી પાસે કેટલા કુલમ છે? તો આપણી પાસે 3600 કુલમ છે. તો માટે જો 3600 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે તો કેટલા ઇલેક્ટ્રોન પસાર થશે એ આપણે શોધવાનું છે. તો 96500 એટલે 3600 વ્યસ્ત કરી દઈએ ભાગ્યા 96500 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 અને આનું આપણે સાદુરૂપ આપીશું તો 2.46 ગુણ્યા 1022 2.246 ગુણ્યા 1022 ઇલેક્ટ્રોન વહી ગયા હશે. આ રીતે આપણે આનો જવાબ આપી શકીએ છીએ. તો આપણી પાસે જવાબ આપવા માટે દાખલો સરળ છે પણ આપણી પાસે આનો કન્સેપ્ટ હોવો જોઈએ કે ભાઈ 1 મોલ ઇલેક્ટ્રોનનું વહન ક્યારે થાય? તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ 96500 કુલમ પ્રવાહનું જ્યારે આપણે વહન કરીએ છીએ ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી વહન પામે છે? તો 1 મોલ જેટલી, એવોગેડ્રો આંક જેટલી. આપણે Q શોધી દીધા છે તો 3600 કુલમમાંથી કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે? તો આ રીતે આપણે એનો જવાબ આપી શકીએ છીએ. એના પછી બીજો પ્રશ્ન છે કે કઈ ધાતુઓનું વિદ્યુત વિભાજનની રીતથી નિષ્કર્ષણ આપણે કરી શકીએ છીએ? તો આપણે જુદી જુદી ધાતુઓનું વિદ્યુત વિભાજનની રીતથી નિષ્કર્ષણ કરી શકાય. 3.11 સોડિયમ છે, મેગ્નેશિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ આવી બધી ધાતુઓ જે છે એનું આપણે વિદ્યુત વિભાજનથી આપણે એનું નિષ્કર્ષણ કરી શકીએ છીએ. મતલબ કે એને આપણે મેળવી શકીએ છીએ, પ્રાપ્ત કરી શકીએ છીએ શુદ્ધ સ્વરૂપે. બરાબર? એટલે આ પણ આપણે ધ્યાન રાખીશું. મોટાભાગની જે પહેલા અને બીજા સમૂહની ધાતુઓ છે એ મોટાભાગની ધાતુઓ આપણે વિદ્યુત વિભાજનની રીતથી નિષ્કર્ષણ દ્વારા સરળતાથી મેળવી શકીએ છીએ. એના આગળનો પ્રશ્ન છે 3.12 ઇન્ટેક્સ 3.12 ક્વેશ્ચન આવો છે Cr2O7 2 સમીકરણ આપણને આપેલું છે ડાયક્રોમેટનું 14H+ 6 ઇલેક્ટ્રોન gives Cr+3 + 7H2O પ્રક્રિયા ધ્યાનમાં લો
આ પ્રક્રિયાને આપણે ધ્યાનમાં લેવાની છે. જવાબ આવો માંગ્યો છે 1 મોલ Cr2O7 નું રિડક્શન કરવાનું છે. કેટલો જથ્થો ઇલેક્ટ્રોન પર્યાયમાં જરૂર પડશે? કેટલો ઇલેક્ટ્રોનનો જથ્થો રિડક્શન કરવા કેટલો જથ્થો ઇલેક્ટ્રોન પર્યાયમાં જરૂરી પડશે? કેટલો જથ્થો ઇલેક્ટ્રોનના પર્યાયમાં જોઈશે. આ રીતે આપણે લખી દઈએ. કેટલા ઇલેક્ટ્રોનના જથ્થાની જરૂર પડશે એનો જવાબ આપવાનો છે. આ સમીકરણમાં જે પણ પ્રક્રિયા અનુભવે છે એ ક્રોમિયમ અનુભવે છે. Cr2O7 માંથી Cr+3 બને છે. બરાબર. અગત્યનું સમીકરણ આપણે ઓક્સિડેશન રિડક્શન જ્યારે પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા ભણ્યા ને એમાં આ સમીકરણનો અભ્યાસ પણ આપણે કરેલો છે. સમીકરણને આ રીતે હું લખું છું Cr2O7 અને અહીંયા 6 ઇલેક્ટ્રોન આપેલા છે એટલે આપણી પાસે કોઈ પ્રશ્ન નથી. પણ દાખલા તરીકે આ મૂલ્ય ન આપેલું હોય, આ રીતનું આપણને ન આપેલું હોય તો પછી આનો જવાબ કેવી રીતે આપીશું? તો Cr2O7 માંથી Cr+3 દાખલા તરીકે આપણને આપેલું છે તો આપણે આનો ઓક્સિડેશન આંક શોધવો પડે. ક્રોમિયમનો ઓક્સિડેશન આંક તમે ગણશો તો 7 દુ 14 -2 એટલે +6 થશે. અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +3 છે. ઓક્સિડેશન આંક શોધતા આવડવા જોઈએ અને આપણે ઘણા બધા ઉદાહરણ પહેલાં ગણેલા જ છે ઓક્સિડેશન આંકના સંદર્ભમાં એટલે આવડતા જ હશે. અહીંયા 2 ક્રોમિયમ છે. સમીકરણને સંતુલિત કરવા માટે 2 વડે આને ગુણીએ ત્યારે નિયમ છે કે આખા સમીકરણને આપણે Cr સંદર્ભમાં 2 વડે ગુણીશું કેમ કે આના 2 પરમાણુ છે, આના પણ 2 પરમાણુ છે. તો હવે ઓક્સિડેશન આંકમાં થતો જે ફેરફાર છે +12 છે, અહીંયા +6 છે. તો કેટલા ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો? તો 6 ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો. એનો મતલબ કે 6 મોલ ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય. અહીંયા તો આપણને આપેલું છે એટલે જોઈને ખ્યાલ આવે કે ભાઈ 6 ઇલેક્ટ્રોન આપેલા છે. પણ જ્યારે આપેલા ન હોય ત્યારે આ કન્સેપ્ટ આપણા મગજમાં ક્લિયર હોવો જોઈએ. અને હવે કેટલા ઇલેક્ટ્રોનનો જથ્થો જરૂરી થશે? તો 1 મોલ છે. અહીંયા જોઈ લેવાનું આનો કોઈ સહગુણક નથી એટલે આ પણ 1 મોલ છે. જો અહીંયા 2 મોલ લખી દઈએ તો હવે ત્રિરાશિ મૂકવી પડે. 2 મોલ માટે આટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર હોય તો 1 મોલ માટે કેટલાનો થાય એ મૂકવું પડે. પણ આપણે અહીંયા મૂકવાની જરૂર નથી, 1 મોલ જ છે માટે લખીશું. માટે 1 મોલ Cr2O7 નું રિડક્શન કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન? તો 6 મોલ છે એટલે 6 × 96500 કુલમ. કુલમમાં આપણે જવાબ આપીશું અને 6 × 96500 કુલમ આપણે કરીશું તો 5,79,000 કુલમ થશે. કુલમ ઇલેક્ટ્રોનનો જથ્થો જોઈશે. બરાબર. આનો જવાબ આપણે આ રીતે આપી શકીએ છીએ. તો આ બાબતને પણ આપણે ધ્યાનમાં રાખીશું. ચલો એના પછી આગળ જઈએ. આવા બધા એક્ઝામ્પલો બહુ અગત્યના છે અને નીટમાં પણ વારે ઘડીએ આવા જ પ્રશ્ન પૂછાતા હોય છે. હમણાં જ 2020માં પણ આમાંથી જ પ્રશ્ન પૂછાયેલો છે, આપણે લખીએ છીએ. આના પહેલાં પણ 2016-2017માં પણ આમાંથી પ્રશ્ન પૂછાયેલા છે. હવે સ્વાધ્યાયના થોડાક દાખલા આપણે જોઈ લઈએ. સ્વાધ્યાયનો 3.12 જે પ્રશ્ન આપેલો છે બુક લઈને તમારે બેસવાનું છે એટલે તમને રકમમાં વધારે ખ્યાલ આવે. એ તમે વાંચો અને ગણવાનો પ્રયત્ન કરો કે ભાઈ કેવી રીતે આપણે દાખલો ગણીશું. અહીંયા તો આપણે ગણીએ જ છીએ. નીચેનાના રિડક્શન માટે કેટલો વિદ્યુત ભાર જોઈશે આવો પ્રશ્ન છે. સ્વાધ્યાયનો 3.12 દાખલો છે, ચેક કરજો. નીચેનાના રિડક્શન માટે કેટલો વિદ્યુત ભાર જોઈશે? આનો જવાબ આપણે આપવાનો છે. એમાં 3 આપેલા છે. 1 મોલ એલ્યુમિનિયમ +3 માંથી એલ્યુમિનિયમ. સરળ દાખલો છે. 1 મોલ Al+3 માંથી એલ્યુમિનિયમ. એક આ રીતની રકમ છે. બીજી રકમ આ રીતની છે. 1 મોલ Cu+2 માંથી Cu. 1 મોલ
Cu+2 માંથી Cu અને ત્રીજું આ રીતે આપેલું છે 1 મોલ MnO4 -1 માંથી નંબર 3 1 મોલ MnO4 -1 માંથી Mn+2 તો જુઓ આનું સમીકરણ એલ્યુમિનિયમ +3 માંથી એલ્યુમિનિયમ છે સમીકરણ લખી દઈએ Al+3 3 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે આમાંથી એલ્યુમિનિયમ થશે તો નીચેનાના રિડક્શન માટે કેટલો વિદ્યુતભાર જોઈએ તો અહીંયા 3 ફેરાડે જોઈએ 3 મોલ ઇલેક્ટ્રોન એટલે 3 ફેરાડે થાય અને 3 ફેરાડે એટલે 3 × 96500 કુલમ થાય અને આનો આપણે ગુણાકાર કરી દઈએ તો 289500 કુલમ જથ્થો જોઈશે બરાબર એટલે એનો એક જવાબ પૂરો થઈ ગયો આવી રીતે તમે આને પણ ગણી શકો છો 2,89,500 જવાબ થશે એવી રીતે આને પણ આપણે ગણી શકીએ છીએ એ Cu+2 માંથી Cu છે તો સમીકરણ લખી દઉં Cu+2 gives Cu+2 વીજભાર છે મતલબ આ 2 ઇલેક્ટ્રોન દ્વારા રિડક્શન અનુભવે છે અને 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે 2 ફેરાડે એટલે 2 × 96500 કુલમ અને બરાબર 2 × 96500 કુલમ લખીશું તો 1,93,000 કુલમ થાય તો 1,93,000 કુલમ વિદ્યુતનો જથ્થો જોઈશે આના રિડક્શન માટે તો આ રીતે આપણે એનો જવાબ આપી શકીએ આ એકદમ સરળ છે જેટલો વીજભાર હોય એના આધારે આપણે દાખલો ગણી શકીએ ચલો અહીંયા MnO4 -1 પરમેંગેનેટમાંથી Mn મેંગેનીઝ આયન આપણે મેળવવાનો છે જેવી રીતે આપણે અગાઉ Cr2O7 માટે લખ્યું છે એવી જ રીતે MnO4 -1 નું સમીકરણ આપણે બનાવી શકીએ છીએ Mn+2 છે અહીંયા એક Mn છે અહીંયા પણ એક Mn છે એટલે એનો સંતુલિત કરવા માટે કોઈ પ્રશ્ન નથી પણ અહીંયા Mn નો ઓક્સિડેશનાંક તમે ગણશો +7 થાય અહીંયા ઓક્સિડેશનાંક +2 છે અને આ બંને વચ્ચે કેટલા ઓક્સિડેશનાંકનો ફેરફાર 5 એટલે 5 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય 5 મોલ ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય એનો મતલબ કે અહીંયા આપણે +5 જે બાજુ વધારે ઓક્સિડેશનાંક હોય ત્યાં ઇલેક્ટ્રોન આપણે ઉમેરીએ છીએ રિડક્શન થાય છે એટલે 5 ઇલેક્ટ્રોન અહીંયા એડ કરવા પડે તો કેટલો વિદ્યુતનો જથ્થો જોઈએ 1 મોલ છે એટલે આ પણ 1 મોલ છે એટલે આનો આ જવાબ થશે માટે MnO4 -1 ના રિડક્શન માટે કેટલો જથ્થો જોઈએ તો 5 × 5 ફેરાડે પણ લખી શકાય 5 ફેરાડે બરાબર 5 × 96500 કુલમ આટલો જથ્થો જોઈએ બંનેનો ગુણાકાર આપણે કરી દઈશું તો 4,82,500 કુલમ વિદ્યુતનો જથ્થો MnO4 -1 માંથી Mn+2 માં રૂપાંતર કરવા માટે જોઈશે બરાબર તો આટલું આપણે વ્યવસ્થિત નોટમાં લખી દઈશું 3.13 સ્વાધ્યાયનો 3.13 ની રકમ તમે વાંચો અને એને પણ જોડે જોડે ગણવાનો પ્રયત્ન કરો 3.13 રકમ જોશો તો ખ્યાલ આવશે કેલ્શિયમ વાળો પ્રશ્ન છે Ca+2 છે અને કેટલો વિદ્યુતનો જથ્થો જોઈએ છે રકમ આવી છે નીચેના ઉત્પાદન માટે કેટલો વિદ્યુત જથ્થો જોઈશે બરાબર એમાં નંબર 1 પહેલો પ્રશ્ન આવો છે પીગલિત CaCl2 માંથી 20 ગ્રામ કેલ્શિયમ પીગલિત આપેલો છે કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2 માંથી 20 ગ્રામ કેલ્શિયમ એક પ્રશ્ન આવો આપેલો છે બીજો પ્રશ્ન છે પીગલિત Al2O3 ક્રાયોલાઇટ Al2O3 માંથી 40 ગ્રામ એલ્યુમિનિયમ પીગલિત Al2O3 માંથી 40 ગ્રામ એલ્યુમિનિયમ અને બંને માટે વિદ્યુતનો જથ્થો આપણે શોધવો છે તો જુઓ CaCl2 છે એનો મતલબ કે કેલ્શિયમનો ઓક્સિડેશનાંક +2 થાય છે આ રીતે તમે સમીકરણ લખી શકો Ca+2 2 ઇલેક્ટ્રોન gives કેલ્શિયમ કેલ્શિયમનું પરમાણુય દળ 40 ગ્રામ છે ખ્યાલ હોવો જોઈએ તો 40 ગ્રામ કેલ્શિયમ માટે કેટલો વિદ્યુતનો જથ્થો જોઈએ 2 ફેરાડે એટલે 2 × 96500 કુલમ જોઈએ જે આપણે સમીકરણ લખીએ છીએ એના આધારે આપણે આવું કહી શકીએ 40 ગ્રામ કેલ્શિયમ માટે
2 ગુણ્યા 96,500 કુલમ વિદ્યુતનો જથ્થો જોઈએ. આપણે તો 40 ગ્રામ નથી મેળવવાનો, આપણે મેળવવાનો છે 20 ગ્રામ. તો માટે 20 ગ્રામ કેલ્શિયમ માટે કેટલો વિદ્યુતનો જથ્થો જોઈશે? ત્રિરાશિ આપણે મૂકી શકીએ તો આ વ્યસ્ત થઈ જશે. એટલે 20/40 2 ગુણ્યા 96,500, 20 દુ 40, 2 કેન્સલ કરી દઈએ, બરાબર 96,500 કુલમ વિદ્યુતનો જથ્થો જોઈશે. આપણો જવાબ થઈ. તો આ રીતે આપણે એનો જવાબ આપી શકીએ છીએ. ચલો એવી રીતે આને પણ ગણવાનો પ્રયત્ન કરીએ. Al2O3 છે, એમાં એલ્યુમિનિયમનો ઓક્સિડેશનાંક +3 છે. સમીકરણ આવું લખી શકીએ, Al+3, 3 ઇલેક્ટ્રોન ગીવ્સ એલ્યુમિનિયમ. ચલો હવે એલ્યુમિનિયમનું પરમાણુ દળ ખ્યાલ હોવો જોઈએ. 27 ગ્રામ છે. તો 27 ગ્રામ એલ્યુમિનિયમ જો તમારે મેળવવું હોય, 27 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવા માટે કેટલા કુલમ જોઈશે? તો 3 ગુણ્યા 96,500 કુલમ જોઈશે. આપણે 27 ગ્રામ નથી મેળવવાનું, આપણે તો 40 ગ્રામ મેળવવાનું છે. એટલે માટે લખીએ, માટે 40 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવું છે તો કેટલા કુલમ વિદ્યુતનો જથ્થો જોઈશે? તો લખી શકીએ 40/27 ગુણ્યા 3 ગુણ્યા 96,500, અને આનો જવાબ જે છે એ 4.44, એટલે આનું સાદુરૂપ આપણે આપી દઈએ અને ફેરાડેમાં ફેરવી દઈશું તો 4.44 ફેરાડે જવાબ થશે. અથવા તો આપણે આ રીતે પણ લખી શકીએ, ફેરાડેમાં જવાબ લાવવો હોય તો અહીંયા જે ત્રિરાશિ આપણે મૂકી છે એ હું અહીંયા બદલીને લખી દઉં છું. 27 ગ્રામ એલ્યુમિનિયમ માટે કેટલા ફેરાડે? 3 ફેરાડે. તો 40 ગ્રામ એલ્યુમિનિયમ માટે કેટલા ફેરાડે થાય? તો 40/27 ગુણ્યા 3, એટલે 40/9 થાય. 40/9 એટલે 4.44 ફેરાડે. અહીંયા 4.44 ગુણ્યા 96,500 ફેરાડ કુલમ, બંનેનો ગુણાકાર આપણે કરી દઈશું અને ફેરાડેમાં જવાબ હોય તો આ રીતે આપણે જવાબ આપીશું. તો આ રીતે આપણા પ્રશ્ન જે પૂછાતા હોય એને ત્રિરાશિ દ્વારા આપણે સીધો જવાબ આપી શકીએ છીએ. ચલો એવી જ રીતે 3.14 આવો જ દાખલો છે. ઉત્પાદન માટે ઓક્સિડેશન પર્યાયમાં, આ રિડક્શનના પર્યાયમાં હતું. ઇલેક્ટ્રોન આપણે ડાબી બાજુ મૂકતા હતા સમીકરણમાં, હવે જે છે એ ઓક્સિડેશનના સંદર્ભમાં છે. તો અહીંયા આપણે લખીશું સ્વાધ્યાયનો 3.14, સ્વાધ્યાય 3.14 એને આ રીતે લખીશું. 1 મોલ H2O માંથી O2, 1 મોલ ઓફ H2O માંથી આપણે O2 મેળવવો છે તો આના માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? એટલે આપણે કુલમમાં જો ગણવા હોય તો જુઓ, H2O નું સમીકરણ મેં તમને વ્યવસ્થિત સમજાવેલું છે ઓક્સિડેશન રિડક્શન માટેનું. H2O નું ઓક્સિડેશન થાય, પાણીનું ઓક્સિડેશન થાય તો ઓક્સિજન મળે, રિડક્શન થાય તો હાઇડ્રોજન વાયુ કેથોડ ઉપર પ્રાપ્ત થાય, એ આપણે જાણીએ છીએ. તો H2O માંથી આપણે O2 મેળવવા છે તો સમીકરણને આ રીતે આપણે બનાવી શકીએ કે H2O જે છે એમાંથી O2 પ્રાપ્ત થાય છે અને ઓક્સિડેશન થાય છે એટલે ઇલેક્ટ્રોનને આપણે આ બાજુ લખીશું. સમીકરણને આપણે સંતુલિત કરી દઈએ. અહીંયા 1 મોલ ઓક્સિજનના પરમાણુની સંખ્યા 1 છે, અહીંયા 2 છે, અહીંયા ટ્વાઇસ મૂકી દઈએ, અથવા અહીંયા ટ્વાઇસ ના મૂકી દઈએ, અહીંયા 1/2 મૂકી દઈએ. અહીંયા 2 દુ 4 છે તો અહીંયા 4H+ મૂકી દઈએ અને વીજભાર સંતુલિત કરવા માટે 4 એકા 4, તો અહીંયા 4 ઇલેક્ટ્રોન એટલે 0 થઈ જશે. તો દરેકે દરેક ઓક્સિજન પણ સંતુલિત છે, હાઇડ્રોજન પણ સંતુલિત છે, બંને બાજુ વીજભાર પણ સંતુલિત છે. તો 1 મોલ H2O માંથી આપણે મેળવવું છે. તો 1 મોલ H2O માંથી મેળવવું તો ભાગ્યા 2 કરી દઈએ તો H2O gives 1/2 O2, 2H+ + 2 ઇલેક્ટ્રોન થશે. 2 વડે આપણે ભાગી દઈએ તો હવે એમ કહેવાય કે 1 મોલ H2O માંથી તમારે O2 મેળવવો હોય તો કેટલો વિદ્યુતનો જથ્થો જોઈશે? તો 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો જોઈશે. તો લખી શકાય તો 1 મોલ H2O માંથી O2 મેળવવા કેટલો O2 મળે છે? 0.5. એ આપણે ભણી ગયા છીએ, જેટલા મોલ H2O હોય એનાથી અડધા મોલ ઓક્સિજન પ્રાપ્ત થાય. 1 મોલ H2O હોય તો 1/2 O2 પ્રાપ્ત થાય. પણ એનો પ્રશ્નનો જવાબ આપણે નથી આપવાનો. આપણે જવાબ આપવાનો છે કે 1 મોલ H2O માંથી ઓક્સિજન જેટલો પણ મળતો હોય
એના માટે કેટલો વિદ્યુતનો જથ્થો જોઈએ? તો એના માટે મેળવવા 2 ફેરાડે, અને 2 ફેરાડે એટલે 2 × 96 500 કુલમ, જે જવાબ આવે એટલો વિદ્યુતનો જથ્થો જરૂર પડશે. બરાબર. તો આ રીતે આપણે આનો જવાબ આપી શકીએ છીએ. તો આ બાબત H2O વાળી પણ આપણે ધ્યાન રાખીશું. આ પણ અગત્યનો મુદ્દો છે. એના પછી બીજો પ્રશ્ન છે, 1 મોલ FeO માંથી Fe2O3. બીજો પ્રશ્ન આવો છે, 1 મોલ FeO માંથી Fe2O3 આપણે મેળવવા છે. તો FeO માંથી Fe2O3 આપણે મેળવી લઈએ. તો અહીંયા 1/2 Fe2O3 આપણે લખી દઈએ સમીકરણ સંતુલિત કરવા માટે. બરાબર. અથવા નથી લખવું, ડાયરેક્ટ ઓક્સિડેશન આંક આપણે લખી દઈએ. આનો ઓક્સિડેશન આંક +2 છે, આનો ઓક્સિડેશન આંક +3 છે. એટલે FeO Fe+2 માંથી Fe+3 માં જવું છે. એટલે આપણે આવું સીધું જ લખી શકીએ કે FeO માંથી Fe+2 છે, તો FeO માં Fe+2 લખીએ, અને એમાંથી Fe+3 મેળવવા છે, પ્લસ ઇલેક્ટ્રોન લખી દઈએ. તો 1 મોલ ઇલેક્ટ્રોનનો જથ્થાની જરૂર પડશે. તો 1 મોલ FeO માંથી Fe2O3 તમારે મેળવવા છે. તો આ રીતે આપણે લખી શકીએ કે 1 મોલ FeO માંથી Fe2O3 મેળવવા માટે કેટલો જથ્થો? 1 ફેરાડે. 1 ફેરાડે એટલે કેટલા થાય? 96500 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરવો પડશે. સીધો આપણે આનો જવાબ આપી શકીએ. તો આ રીતે આપણે જુદા જુદા એક્ઝામ્પલ જે છે એ આના ગણી શકીએ છીએ. ચલો, હવે આપણને ઘણીવાર રકમ આખી આપેલી હોય તો એ રકમના આધારે પણ આપણે દાખલાઓ દર્શાવી શકીએ છીએ. તો એ રકમના આધારે દાખલો ગણવાનો હવે આપણે પ્રયત્ન કરીએ, જે આપણા બુકમાં આપેલા છે, સ્વાધ્યાયમાં આપેલા છે. બરાબર ને? અગત્યના દાખલાઓ છે, જોઈ લઈએ. જુઓ, પ્રશ્ન આવો છે, સ્વાધ્યાયનો 3.15. સ્વાધ્યાયનો 3.15 જે છે તમે જોઈ શકો છો બુકમાં. 5 એમ્પિયરનો પ્રવાહ 20 મિનિટ ઉપયોગ કરી 5 એમ્પિયર પ્રવાહ છે. 5 એમ્પિયરનો પ્રવાહ છે, 20 મિનિટ આપણે એને વાપરવાનો છે. 5 એમ્પિયરનો પ્રવાહ 20 મિનિટ વાપરીને NiNO3 ટ્વાઇસ દ્રાવણ આપેલું છે. NiNO3 ટ્વાઇસ નિકલ નાઇટ્રેટ આપેલું છે. એના દ્રાવણમાં પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન કરવામાં આવે તો કેથોડ ઉપર નિકલનું કેટલું દળ જમા થશે? નિકલનું દળ શોધો. નિક્ષેપિત થતા નિકલનું અથવા જમા થતા નિકલનું દળ શોધો. તો અહીંયા આપણે પહેલાં જ જમા થાય છે નિકલ, એટલે નિકલને જ આપણે ધ્યાનમાં લઈશું સમીકરણમાં. અને આ સમીકરણમાં નિકલનો ઓક્સિડેશનાંક કેટલો થાય છે? તો Ni+2 થાય છે. ધ્યાન રાખીશું. તો Ni+2 જે છે એના આધારે આપણે સમીકરણ હવે લખી દઈએ. તો Ni+2 પ્લસ રિડક્શન થઈને નિકલ પ્રાપ્ત થાય. તો આવું સમીકરણ એક તો આપણને બનાવતા આવડવું જોઈએ, પહેલી અગત્યની બાબત. તો Ni+2 માંથી 2 ઇલેક્ટ્રોન મેળવી રિડક્શન થઈને Ni સોલિડ પ્રાપ્ત થાય. અને નિકલ જે છે એનું પરમાણ્વીય દળ 58.5 છે. તો હવે તમે ત્રિરાશિ સીધી મૂકી શકો છો નિકલના આધારે. તો નિકલ જે છે એ 58.5 એક્ઝેક્ટ લખીએ તો 58.7 લખીએ. 58.7 ગ્રામ નિકલ જે છે એ કેટલા ફેરાડેથી પ્રાપ્ત થાય? 2 ફેરાડે. 2 ફેરાડે ના લખીએ, શું લખાય? 2 × 96500 કુલમથી પ્રાપ્ત થાય. સમીકરણના આધારે તમે આટલી બાબત દર્શાવી શકો છો. આ સમીકરણના આધારે આપણે લખીએ છીએ, પણ આપણે તો કંઈ 2 × 96500 કુલમ જથ્થો પસાર નથી કર્યો. જથ્થો અહીંયાથી આપણને પ્રાપ્ત થશે કેટલો જથ્થો પસાર કર્યો છે. તો જ્યારે આવો દાખલો પૂછાય ત્યારે પહેલાં જ આપણે Q શોધી લેવાના, એના પછી આ સમીકરણ લખવાનું. તો હું અહીંયા Q હવે શોધી દઉં છું. તો Q બરાબર શું થાય? પસાર કરેલો જથ્થો. આ રીતે આપણે લખીશું. પહેલાં આપણે આ લખવાનું, પછી આપણે સમીકરણ લખવાનું. પસાર કરેલ જથ્થો Q બરાબર, ચલો IT પ્રમાણે કેટલો થશે? તો I ની વેલ્યુ આપણે જાણીએ છીએ 5 એમ્પિયર છે, સમય T 20 મિનિટ છે. તો અહીંયા લખીશું 5 × 20. મિનિટને આપણે સેકન્ડમાં ફેરવી દઈએ તો 60 વડે ગુણી દઈએ. 6 દુ 12 50 60 અને 2 0 છે મૂકી દઈએ. એટલે આનો જવાબ થાય 6000 કુલમ. Q બરાબર. તમે આટલો જથ્થો આમાંથી પસાર કરો છો, પણ આપણી પાસે કિંમત છે
કે જો તમે 58.2 ગુણ્યા 96,500 જથ્થો પસાર કરો તો 58.7 ગ્રામ નિકલ મળે, પણ આપણે તો પસાર 6000 કુલમ કર્યો છે તો કેટલા ગ્રામ નિકલ મળે? સીધો તમને જવાબ મળી જાય. તો લખીએ માટે 2 ગુણ્યા 96,500 કુલમ પસાર કરવાથી 58.7 ગ્રામ, તો માટે 6000 કુલમ પસાર કરવાથી કેટલા ગ્રામ નિકલ મળશે? બરાબર, આનો જવાબ આપણે આપવાનો છે. 58.7 ગ્રામ નિકલ, તો 6000 કુલમ પસાર કરવાથી કેટલા ગ્રામ મળશે? તો 6000 ગુણ્યા સાદુરૂપ આપી દઈશું આપણે 58.7 ભાગ્યા 2 ગુણ્યા 96,500, અને આનો છેલ્લો જવાબ જે આવે છે એ 1.824 ગ્રામ નિકલ આવે છે. નિકલ પ્રાપ્ત થશે. બરાબર, આ રીતે આપણે એનો જવાબ આપી દઈશું. હવે આ તો આપણે સમીકરણના આધારે ગણ્યો, પણ દાખલા તરીકે આપણે બીજી રીતે પણ આ દાખલાને ગણી શકીએ છીએ. આપણે વજન કેટલું પ્રાપ્ત થાય એનું સૂત્ર આપણે મૂક્યું છે કે W બરાબર શું થાય? તો W બરાબર પરમાણવીય દળ ઇન્ટુ IT ભાગ્યા N ફેક્ટર ઇલેક્ટ્રોનની સંખ્યા અને ઇન્ટુ 96,500. ચલો, પરમાણવીય દળ આપણે લખી દીધું 58.7, I આપણે લખી દીધા 5 અને 20 ગુણ્યા 60 સેકન્ડમાં જ ફેરવવાના. N ફેક્ટર કેટલો? ઇલેક્ટ્રોનની સંખ્યા તો Ni + 2 છે, ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો ફેરફાર વીજભારના આધારે +2 અને 96,500 સીધું જ સાદુરૂપ આપી દો તો 1.824 ગ્રામ જવાબ આવશે નિકલ. બરાબર, તો આ બીજી રીતે આ રીતે પણ આપણે દાખલો સીધું જે સૂત્ર મૂકીને ગણી શકીએ. તો કાં તો તમે આ ત્રિરાશિ મૂકીને ગણી લો. બરાબર, સમીકરણ પહેલાં બનાવી દો, પહેલાં Q શોધી દો. જો પહેલું જ Q શોધવાનું, સમીકરણ બનાવી દેવાનું. જે સમીકરણ બનતું હોય આટલા ગ્રામ નિકલ, પણ એનું પરમાણુ દળ આપણને ખ્યાલ હોવો જોઈએ, આપેલું ના હોય તો. બરાબર, તો અમુકના પરમાણુ દળ આપણે યાદ રાખીશું, હું લખાઈ જ દઉં છું. પછી નિકલનું પરમાણુ દળ 58.7 ગ્રામ છે, તો 58.7 ગ્રામ નિકલ ક્યારે પ્રાપ્ત થાય? 1 મોલ નિકલ. આના આધારે 1 મોલ નિકલ એ 2 ફેરાડે દ્વારા પ્રાપ્ત થાય, 2 ગુણ્યા 96,500 દ્વારા. પણ આપણે તો પસાર કર્યો છે 6000 કુલમ, તો 6000 કુલમથી કેટલા ગ્રામ પ્રાપ્ત થશે? અને અથવા તો વજન શોધવાનું હોય તો સીધું જ તમે આ સૂત્ર વજન મોલ શોધવાના હોય તો મોલ, કદ શોધવાનું તો કદ, એના આધારે તમે W બરાબર પરમાણુ દળ IT N ફેક્ટર 96,500 ના આધારે આ રકમ જ્યારે મૂકશો ત્યારે અહીંયા જે જવાબ આવે છે એ જવાબ આમાં આવશે. તો આ રીતે પણ આપણે દાખલો ગણી શકીએ છીએ. બરાબર, તો આ બીજી રીત થઈ ગઈ. ચલો, એના પછી અગત્યનો પ્રશ્ન છે 3.16 સ્વાધ્યાયનો, એ પણ તમે સાથે સાથે ચેક કરો અને એને પણ આપણે ગણી લઈએ. જો 3.16 જે છે ને એ ફેરાડેના બીજા નિયમના આધારે છે. બીજો નિયમ આપણે શું નક્કી કર્યો તો યાદ હોય તો, કે જ્યારે આપણે જુદા જુદા વિદ્યુત વિભાજન કોષ લઈએ છીએ અને આ વિદ્યુત વિભાજન કોષને જ્યારે આપણે શ્રેણીમાં ગોઠવીએ છીએ અને આ દરેકમાંથી એક સમાન વિદ્યુતનો જથ્થો આપણે પસાર કરીએ છીએ. મેં ત્રણ આકૃતિ 3 વિદ્યુત વિભાજન કોષ લઈને તમને સમજાવેલું છે. તો જુદા જુદા વિદ્યુત વિભાજન કોષો આપણે લઈએ, આ શ્રેણીમાં જોડી દઈએ અને દરેક કોષોમાંથી એક સમાન વિદ્યુતનો જથ્થો આપણે પસાર કરીએ. અહીંયાથી 1 ફેરાડે હોય તો અહીંયાથી પણ 1 ફેરાડે થાય, આ કોષમાંથી પણ 1 ફેરાડે થાય. તો જે વિદ્યુત ધ્રુવો પર નિપજો પ્રાપ્ત થાય છે એનું પ્રમાણ કેટલું હોય? તો એનું પ્રમાણ જે ધાતુ આપણે પ્રાપ્ત કરીએ છીએ એના તુલ્ય દળને સમપ્રમાણમાં હોય છે. તુલ્ય દળ જેટલું હોય એટલે આપણે લખી શકીએ છીએ, સૂત્ર આપણે બનાવેલું છે એ લખીએ કે W ચલે છે EQ, ઇક્વિવેલન્ટ વેઇટના સમપ્રમાણમાં હોય છે. ઇક્વિવેલન્ટ વેઇટ એટલે પરમાણવીય દળ ભાગ્યા N ફેક્ટર થાય. પરમાણુ દળને N ફેક્ટર વડે આપણે ભાગી દઈએ તો એ આપણને ઇક્વિવેલન્ટ વેઇટ મળી જાય. અને W જો 2, 3, 4 ઘટકો શ્રેણીમાં જોડેલા હોય તો એના આધારે આપણે સૂત્ર સાબિત કર્યું હતું W1/E1 બરાબર W2/E2 બરાબર W3 જેટલા પણ આપેલા હોય, અથવા W1/W2 બરાબર E1/E2 બરાબર W1/W2 બરાબર E1/E2 અથવા W2/W3 બરાબર E2/E3 એમ સરખાઈને આપણે જવાબ લાવી શકીએ છીએ. તો આ પણ સૂત્ર આપણા દાખલા માટે અગત્યનું, પણ આ સૂત્ર આપણે ક્યારે વાપરીશું? તો જ્યારે ઘટકોને આપણે શ્રેણીમાં જોડેલા હશે ત્યારે એનો ઉપયોગ કરીશું. તુલ્ય દળ આપણને શોધતા આવડવું જોઈએ. જો કેટલાક ઘટકો અહીંયા લખું છું, અહીંયા ઘટક આપેલા છે એ લખું છું, એમનું પરમાણવીય દળ લખું છું, N ફેક્ટર દર્શાવું છું અને એના આધારે તુલ્ય દળ લખું છું. બરાબર, તો અહીંયા દર્શાવી દઈએ, આપણે અહીંયા જ લખી દઈએ. ચલો,
અહીંયા જે ઘટક હોય એ લખી દઈએ, એનું પરમાણવીય દળ લખી દઈએ, ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો ફેરફાર એટલે n ફેક્ટર લખી દઈએ, ઇલેક્ટ્રોન સંખ્યા બરાબર, અને અહીંયા એનું તુલ્ય દળ લખી દઈએ. થોડાક ઘટકો આપણે દર્શાવી દઈએ. ચલો દાખલા તરીકે ઘટક તરીકે સિલ્વર લઈએ તો સિલ્વર એટલે પરમાણુ દળ એનું 108 છે, એજીના ઉપર +1 છે એટલે n ફેક્ટર +1, અને તુલ્ય દળ એટલે સૂત્ર લખી દઈએ પરમાણવીય દળ અપોન n ફેક્ટર થાય. તુલ્ય દળનું મૂલ્ય આટલું થાય તો 108 અપોન 1 બરાબર 108 થશે. બરાબર, આ બાબત આપણે ધ્યાન હોવી જોઈએ. ચલો સિલ્વર છે, એવી રીતે કોપર હોય તો કોપર માટે પરમાણુ દળ 63.5, એજી કયા સ્વરૂપે છે? એજી +1 સ્વરૂપે છે. Cu+2 હોય તો 63.5 એનું પરમાણુ દળ છે, n ફેક્ટર +2, 63.5 ભાગ્યા 2 એટલે 31.75 જેટલું થશે. ચલો એવી રીતે Au આપેલું હોય, Au એટલે Au+3 સ્વરૂપે હોય, અને આના માટે પરમાણુ દળ 197 થાય, +3 197 ભાગ્યા 3 બરાબર લગભગ કેટલું થાય જોઈ લેજો, 66.66, 18 એટલે લગભગ એટલું થશે. બરાબર, ચલો એના પછી બીજી ધાતુ નિકલ લઈ લઈએ. નિકલમાં જો Ni+2 માંથી Ni બનતા હોય તો હાલ જ આપણે લખ્યું 58.7 +2, અને અહીંયા 58.7 ભાગ્યા 2 એટલે 29.35 જેટલો જવાબ આવે, જે આવે જોઈ લેજો. બરાબર, આટલું તુલ્ય દળ એનું થશે. ચલો એવી રીતે આ તો ધાતુઓ, જે મુખ્ય ધાતુઓ છે એ મેં લખી છે. એલ્યુમિનિયમ છે દાખલા તરીકે, તો એલ્યુમિનિયમ +3 માંથી મળે, જેનું પરમાણુ દળ 27 છે, ઓક્સિડેશન અંક 3 છે, એટલે 27 ભાગ્યા 3 બરાબર 9 ગ્રામ પ્રતિ તુલ્યાંક થશે. આ એનું તુલ્ય દળ થશે. કેટલાક વાયુઓ પણ ઘણીવાર આપેલા હોય, દાખલા તરીકે ઓક્સિજન વાયુ છે, ક્લોરીન વાયુ છે, હાઇડ્રોજન વાયુ છે, બરાબર, આવા આપેલા હોય વાયુઓ, તો ઓક્સિજન માટે એનું આણ્વીય દળ લખવું પડે, 16 × 32 થાય, અને ઓક્સિજનનો ફેરફાર જે છે જ્યારે આપણે લખીશું ત્યારે 4 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય, એટલે અહીંયા આપણે 4 લખી દઈએ. અને યાદ રાખવા માટે ઓક્સિજન -2 છે, એક ઓક્સિજન, 2 ઓક્સિજન એટલે -4, એટલે માઇનસ તો ના આવ્યો હોય ને એટલે આપણે પ્લસ લખીએ છીએ. તો ઓક્સિજન મેળવવા માટે ઇલેક્ટ્રોનની સંખ્યામાં 1 મોલ ઓક્સિજન મેળવવા માટે ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો ફેરફાર 4 હોય, જે પાણીના સમીકરણમાં આપણે જોયેલું છે, એટલે 4 લખીશું. અને આનું તુલ્ય દળ લખવું હોય તો 32 ભાગ્યા 4 એટલે અહીંયા 8 લખીશું. ક્લોરીન જે છે એનો આણ્વીય દળ 35.5 એટલે આનો આણ્વીય દળ 71 થશે. અને Cl2 1 મોલ Cl2 જ્યારે આપણે મેળવવા હોય ત્યારે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય, તો 71 ભાગ્યા 2 કરીશું, અને બરાબર એનું તુલ્ય દળ લખીશું 35.5. 1 મોલ H2 છે એટલે આનું આણ્વીય દળ જે છે આમ તો 2.016 લખી શકીએ આપણે, બરાબર, 2.016 ગ્રામ થાય. ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો ફેરફાર એ 2 થાય, તો આનું તુલ્ય દળ ગણવું હોય તો 2.016 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવશે? 1.08. તો 1.08 એનું તુલ્ય દળ થશે. તો જ્યારે આપણને આ રીતે જુદા જુદા ઘટકો આપેલા હોય તો આ જુદા જુદા ઘટકોના તુલ્ય દળ આપણી પાસે હોવા જોઈએ. થોડાક યાદ પણ રાખી લેવાના, સરળ છે, એટલે એનો જવાબ આપણને ઝડપથી પ્રાપ્ત થઈ જશે. તો n ફેક્ટર કોના માટે કેટલા હોય? ક્લોરીન હોય તો 2 હોય, ખાસ ધ્યાન રાખજો. ઓક્સિજન હોય તો 4 હોય, હાઇડ્રોજન હોય તો 2 હોય, બરાબર. અને અહીંયા તો વીજભારના આધારે Ag+1 Au+3 છે, Cu+2 છે, Ni+2 છે, બરાબર. મેગ્નેશિયમ આવે તો મેગ્નેશિયમ +2 છે, જેનું આણ્વીય દળ એ 24 છે. તો મેગ્નેશિયમ માટે તમે એડ કરી શકો છો, 24 ભાગ્યા 2 એટલે એનું તુલ્ય દળ એ 12 થશે, બરાબર. તો મેગ્નેશિયમ માટે આપણે લખી શકીએ, મેગ્નેશિયમ કયા સ્વરૂપે હોય? +2 સ્વરૂપે, જેનું પરમાણવીય દળ એ 24 છે, n ફેક્ટર 2 છે, એટલે તુલ્ય દળ 24 ભાગ્યા 2 બરાબર કેટલો થાય? 12 થશે. આ રીતે જે થોડીક જગ્યા રાખવાની, યાદ આવે અને જરૂર પડતા હોય એ અંદર આપણે એડ કરતા જવાનું, અને એનું પછી રિવિઝન કરવાનું, એટલે આપણને ફટાફટ દાખલાનો જવાબ પ્રાપ્ત થઈ જાય. ચલો આટલી બાબત આપણે પહેલાં નોંધી દઈશું. હવે 3.16 સ્વાધ્યાયનો, બરાબર, એ ગણવાનો આપણે પ્રયત્ન કરીએ.
ત્રણ વિદ્યુત વિભાજન કોષ ABC આપેલા છે. સ્વાધ્યાયનો 3.16 ત્રણ વિદ્યુત વિભાજન કોષ A, B અને C આપેલા છે. AgNO3, CuSO4, ZnSO4. એમાં ZnSO4 છે, આમાં દ્રાવણ ભરેલું છે ZnSO4. બીમાં AgNO3 ભરેલું છે અને Cમાં CuSO4 નું દ્રાવણ ભરેલું છે. તેમને શ્રેણીમાં જોડેલ છે. એટલે આ પોઝિશન છે, એક પાત્ર છે, બીજું પાત્ર છે, ત્રીજું પાત્ર છે, બરાબર. અને આ રીતે વિદ્યુત વિભાજન કોષ એની રચના આ રીતે કરેલી છે, જો સમજી લો. અને શ્રેણીમાં જોડેલ છે, અને શ્રેણીમાં જોડેલ હોય એટલે તમે આ રીતે એને દર્શાવી શકો છો, એ આપણને ખ્યાલ છે, બરાબર. એનો અભ્યાસ આપણે કરેલો જ છે. અને આ રીતે એમને એકબીજા સાથે આપણે જોડી દઈએ છીએ તો આમ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. અહીંયા પાત્ર A છે જેમાં ZnSO4 એટલે Zn+2, પાત્ર A. પાત્ર Bમાં AgNO3 એટલે Ag+, પાત્ર B. અને પાત્ર Cમાં CuSO4 એટલે Cu+2, પાત્ર C. ત્રણ પાત્ર આપણને આપેલા છે. કોષ Bમાં 1.45 ગ્રામ Ag કેથોડ પર જમા થાય ત્યાં સુધી 1.5 એમ્પિયરનો સ્થિર પ્રવાહ પસાર કરવામાં આવ્યો તો કોપર અને નિકલના કેટલા દળ નિક્ષેપિત થશે? કોપર અને ઝીંકના કેટલા દળ નિક્ષેપિત થશે? તો અહીંયા પાત્ર B માં 1.45 ગ્રામ Ag, અહીંયા કેથોડ પર 1.45 ગ્રામ Ag જમા થાય છે. અને જમા થાય એ વખતે પસાર કરેલો પ્રવાહ 1.5 એમ્પિયર છે. 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરેલો છે. તો કોપર અને ઝીંકના કેટલા દળ નિક્ષેપિત થયા હશે? તો આનું દળ, ઝીંકનું અહીંયા દળ જમા થાય એ શોધવાનું છે, કોપરનું અહીંયા જે દળ જમા થાય એ આપણે શોધવાનું છે. તો આના આધારે જો એક તો સૂત્રના આધારે સીધો આપણે દાખલો ગણી શકીએ, પણ ત્રણેયના આપણી પાસે જે મૂલ્યો પરમાણ્વીય દળ અથવા તુલ્ય દળના છે એ હોવા જોઈએ. તો સીધો દાખલો આમ તો ગણી શકાય કે વજન કેટલું જમા થાય છે. હવે આપણે એક બાબત નક્કી છે કે 1.5 એમ્પિયરનો વીજ પ્રવાહ પસાર કર્યો તો 1.5 એમ્પિયર એ ત્રણેયમાંથી પસાર થશે. અહીંયાથી પણ 1.5 એમ્પિયર, આમાંથી પણ 1.5 એમ્પિયર, આમાંથી પણ 1.5 એમ્પિયરનો વીજ પ્રવાહ પસાર થાય. અને દરેક વખતે પ્રાપ્ત થતો જથ્થો કેટલો હોય તો દરેકના તુલ્ય દળને સમપ્રમાણમાં હોય. તો ફેરાડેના બીજા નિયમ પ્રમાણે આપણે લખી શકીએ ફેરાડેના બીજા નિયમ પ્રમાણે શ્રેણીમાં જોડેલ છે એટલા માટે આ નિયમ આપણે વાપરી શકીએ, એટલે ખ્યાલ આવે આપણને. તો ફેરાડેના બીજા નિયમ પ્રમાણે ચલો શું લખી શકાય? તો આ રીતે આપણે દર્શાવી શકીએ આ W1, W2, W3 અથવા Ag લખી શકીએ. તો W of Ag upon E of Ag બરાબર. હવે સરખામણી કરવાની, આ પણ શોધી શકાય, પેલું ઝીંક શોધી શકાય, કોપર પણ શોધી શકાય. તો W of ઝીંક અપોન તુલ્ય દળ ઓફ ઝીંક એટલે કે ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ ઝીંક, આ રીતે તમે લખી શકો. ચલો W of Ag, Agનું વજન આપણને આપેલું છે 1.45 ગ્રામ, 1.45 ગ્રામ આપેલું છે. ઇક્વિવેલન્ટ ઓફ Ag આપણે લખ્યું છે, Agનું તુલ્ય દળ કેટલું છે? 108. તો અહીંયા લખી દઈશું આપણે 108 બરાબર. ઝીંકનું વજન આપણે શોધવાનું છે અને ઝીંકનું તુલ્ય દળ આપણી પાસે છે. ઝીંક માટે આપણે અહીંયા લખેલું છે, કેટલું લખ્યું છે ઝીંક માટે? આ લખેલું નથી એટલે આપણે એડ કરી દઈશું, બરાબર. એમાં એડ કરી દઈશું Zn/Zn+2 65.3 છે એટલે Zn માંથી Zn+2 અહીંયા લખીશું 65.3 ભાગ્યા 2 અને એનો ભાગાકાર તમે કરશો તો 30 32.5 એટલે 32.60 જેટલું થશે, બરાબર. તુલ્ય દળ આટલું થશે. તો એનું તુલ્ય દળ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો 32.6 અહીંયા આપણે એડ કરી દઈએ એનું વજન, તુલ્ય દળ. તો હવે એનું વજન શોધી શકીએ. માટે W of વેઇટ ઓફ ઝીંક બરાબર 1.45 ભાગ્યા 108 ગુણ્યા 32.6 અને આનો છેલ્લો જે જવાબ આવે છે ઝીંક માટે એ 0.438 ગ્રામ ઝીંક આવશે. 0.438 ગ્રામ ઝીંકનું દળ નિક્ષેપિત થશે
બરાબર, આના આધારે આપણે શોધી શકીએ. ચલો, એવી જ રીતે ઝીંકનું શોધ્યું છે, એવી રીતે આપણે કોપરનું પણ શોધી શકીએ. હવે તમે જાતે ગણવાનો પ્રયત્ન કરશો. જ્યાં ઝીંક છે એના જગ્યાએ આપણે શું મૂકીશું? કોપર મૂકીશું. તો W ઓફ Ag બીજું આ રીતે લખી શકાય, વેઇટ ઓફ Ag અપોન ઇક્વિવેલન્ટ ઓફ Ag ઇઝ ઇક્વલ ટુ W ઓફ કોપર, વેઇટ ઓફ કોપર ઇક્વિવેલન્ટ ઓફ કોપર. આપણે શોધવાનું છે વેઇટ ઓફ કોપર, માટે વેઇટ ઓફ કોપર ઇઝ ઇક્વલ ટુ વેઇટ ઓફ Ag અપોન ઇક્વિવેલન્ટ ઓફ Ag ઇન્ટુ ઇક્વિવેલન્ટ ઓફ કોપર. આને સૂત્રનો કરતા બનાવી દઈએ. બધી કિંમતો આપણી પાસે છે. W ઓફ Ag 1.45 અપોન 108 ઇન્ટુ ઇક્વિવેલન્ટ ઓફ કોપર એટલે 63.5 ભાગ્યા 2 થાય, જે જવાબ 31.75 થાય. બરાબર, અથવા તો ના ખ્યાલ હોય તો 63.5 ભાગ્યા 2 કરીને સાદુરૂપ આપી શકીએ. અને આમ જમા થતો કોપરનો જથ્થો કેટલો હશે તેનું સાદુરૂપ આપણે આપી દઈએ તો કોપર માટે 0.426 ગ્રામ થશે. બરાબર, એક આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. આ જ દાખલાને મારે બીજી રીતે ગણવો છે. ચલો, આ તો ફેરાડેના બીજા નિયમ પ્રમાણે આપણે ગણ્યો છે. હવે આને મારે બીજી રીતે દાખલો ગણવો છે તો એ પણ ગણી શકાય. તો એ રીત પણ આપણે જોઈ લઈએ. બરાબર, એટલે આપણને ખ્યાલ આવે કે જુદી જુદી રીતે આ દાખલાઓ આપણે ગણી શકીએ છીએ. તો જુઓ, હવે 1.45 ગ્રામ સિલ્વર આપણી પાસે જમા થાય છે. જ્યારે શ્રેણીમાં જોડેલું છે ઝીંક અને કોપરને, ત્યારે 1.45 ગ્રામ સિલ્વર જમા થાય એ વખતે આપણે 1.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરેલો છે. તો હવે સીધે આપણે કિંમત મૂકીને શોધી શકીએ. જો AgNO3 નું દ્રાવણ છે અને AgNO3 નું દ્રાવણ હોવાથી Ag નો વીજભાર Ag+1 થાય, પ્લસ ઇલેક્ટ્રોન ગીવ્સ Ag થશે. તો અહીંયા આપણે ત્રિરાશિ મૂકી શકીએ કે ભાઈ અહીંયા 1 મોલ ઇલેક્ટ્રોન છે અને અહીંયા એનું આણ્વિક દળ 108, પરમાણુ દળ 108 થાય. તો 108 ગ્રામ Ag મેળવવા માટે કેટલો જથ્થો પસાર કરવો પડે? તો 96,500 કુલમનો જથ્થો આપણે પસાર કરવો પડે. પણ આપણે તો 108 ગ્રામ નથી, આપણે તો કેટલા મળેલા છે આપણને? તો 1.45 ગ્રામ. તો લખાય માટે 1.45 ગ્રામ Ag મેળવવા માટે કેટલો જથ્થો પસાર કરવો પડશે? તો આને આપણે સાદુરૂપ આપી દઈએ તો 1.45 ભાગ્યા 108 ગુણ્યા 96,500 કુલમ. હવે આનો છેલ્લો જવાબ જે આવશે એ 1295.60 કુલમ થશે. 1295.60 કુલમ આટલો જથ્થો આપણે પસાર કરેલો હશે. બરાબર Q આપણને પ્રાપ્ત થઈ ગયા. ચલો, હવે આપણે તો મેળવવાનું છે ZnSO4 અને CuSO4 માંથી મળેલા ઝીંક. તો દાખલા તરીકે ZnSO4 છે એમાં ઝીંક કયા સ્વરૂપે છે? તો Zn+2 ઇલેક્ટ્રોન ગીવ્સ Zn સોલિડ પ્રાપ્ત થાય. હવે ઝીંકના માટે આપણે પરમાણ્વીય દળ લખીએ તો 65.3 ગ્રામ થાય. એનો મતલબ કે 65.3 ગ્રામ ઝીંક ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે 2 ગુણ્યા 96,500 કુલમ જથ્થો આપણે પસાર કર્યો હોય ત્યારે પ્રાપ્ત થાય. આપણે તો 65.3 ગ્રામ આપણે પસાર, હવે જુઓ આ જથ્થો આપણે Q મેળવી લીધો, આટલો પસાર કરેલો છે. તો હવે આપણે શું કરવું પડશે? 2 ગુણ્યા 96,500 કુલમ પસાર કરીએ તો એના પરમાણુ દળ જેટલું વજન પ્રાપ્ત થાય. પણ આપણે પસાર કરેલો જથ્થો કેટલો છે? 1295.60. તો માટે 1295.60 કુલમ પસાર કરો તો કેટલા ગ્રામ પ્રાપ્ત થાય? તો 1295.60 ભાગ્યા 2 ગુણ્યા 96,500 ગુણ્યા 65.3 અને આનો જવાબ જે પેલામાં મળે છે 0.438 ગ્રામ એટલો જ જવાબ આવશે. તો 0.438 ગ્રામ ઝીંક જમા થશે. બરાબર, આ એક જવાબ થઈ ગયો. જેવી રીતે ઝીંક માટે લખ્યું છે એવી રીતે આપણે કોપર માટે પણ લખી શકીએ છીએ. તો CuSO4 માં કોપર એ કયા સ્વરૂપે છે? તો કોપર એ Cu+2 સ્વરૂપે છે. તો Cu+2 ઇલેક્ટ્રોન ગીવ Cu સોલિડ તમે લખી શકો. હવે ત્રિરાશિ મૂકી શકો. આનું આણ્વીય દળ 63.5 ગ્રામ છે પરમાણ્વીય દળ. એ વખતે તમે જથ્થો પસાર કરો છો 2 ગુણ્યા 96,500. તો 2 ગુણ્યા 96,500 કુલમ પસાર કરવામાં આવે તો 63.5 ગ્રામ કોપર મળે છે.
તો આપણે એટલો પસાર નથી કર્યો, આપણે 1295.60 પસાર કર્યો છે. તો 12.9560 કુલમ પસાર કરવામાં આવે તો કેટલો જથ્થો પ્રાપ્ત થશે? તો 1295.60 ભાગ્યા 2 ગુણ્યા 96,500 ગુણ્યા 63.5 અને આ વખતે જવાબ આવશે 0.426 ગ્રામ કોપર. બરાબર, આ રીતે પણ આપણે એનો જવાબ આપી શકીએ છીએ. તો આ અલગ રીત છે, આ ફેરાડેના બીજા નિયમ પ્રમાણેની રીત છે જે આપણે લખીશું. અને આ સીધી આપણે જે સમીકરણ દ્વારા જે આપણે ત્રિરાશિ મૂકી અને જે દાખલા ગણતા હોઈએ છીએ આ એની રીત છે. તો આ બંને રીતે આપણે દાખલા ગણી શકીએ છીએ અને બંને આપણે નોંધી લઈશું. આના પછીનો જે દાખલો છે બહુ અગત્યનો છે, MCQ સ્વરૂપે પૂછાય એવા છે, એટલે મૂળ કન્સેપ્ટ ક્લિયર હશે તો આપણે આવા દાખલાના જવાબ આપી શકીશું. પીગલિત Al2O3 CuSO4નું જલીય દ્રાવણ, પીગલિત Al2O3 એલ્યુમિના આપેલું છે, Al2O3 CuSO4નું જલીય દ્રાવણ અને પીગલિત NaCl, પીગલિત NaCl આ ત્રણ ઘટકો આપણને આપેલા છે. શ્રેણીમાં જોડીને 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે. NaCl ને શ્રેણીમાં આપણે જોડવાના છે અને શ્રેણીમાં જોડી 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે તો એલ્યુમિનિયમ, કોપર અને સોડિયમના મોલ પ્રમાણ જણાવો. તો પ્રાપ્ત થતા અનુક્રમે એલ્યુમિનિયમ, કોપર અને સોડિયમ નો મોલ પ્રમાણ જણાવો. બરાબર, આ રીતના પણ પ્રશ્નો પૂછાતા હોય છે. તો આપણે એલ્યુમિના લેવાનું છે પીગલિત સ્વરૂપે, Al2O3 એટલે એલ્યુમિના થાય. કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ લેવાનું છે અને પીગલિત NaCl લેવાના છે અને એના મોલ શોધવાના છે. તો Al2O3 માંથી શું પ્રાપ્ત થાય? એલ્યુમિનિયમ +3 પ્લસ 1 મોલ 1 ફેરાડે એટલે 1 ઇલેક્ટ્રોન થશે, 1 મોલ ઇલેક્ટ્રોન થશે, એલ્યુમિનિયમ સોલિડ થશે. બરાબર, પછી સમીકરણ આપણે સંતુલિત કરીએ. બીજું કોપર છે, અનુક્રમે છે એટલે આ ધ્યાન રાખવાનો ક્રમ. બરાબર, બીજું કોપર છે એટલે અહીંયા લખી દઉં Cu+2 પ્લસ ઇલેક્ટ્રોન ગીવ Cu સોલિડ. દરેકમાંથી 1 ફેરાડે જ પસાર કરવાનો. એવું નહીં +2 તો અહીંયા 2 લખી દીધા, +3 તો અહીંયા 3 લખી દીધા, એવું નથી. આપણે 1 ફેરાડે પસાર કરવાનો છે. 1 ફેરાડે એટલે 1 મોલ ઇલેક્ટ્રોન થાય. અને ત્રીજું છે NaCl એટલે અહીંયા લખી દઈએ Na પ્લસ ઇલેક્ટ્રોન ગીવ્સ Na સોલિડ. જો આના ઓપ્શન આ રીતે આપેલા છે 2:3:6, 2:3 6:2:3 6:3:2 6:3:2 6:2:3 ગુણોત્તર સ્વરૂપે આપેલા છે 1:2:3. બરાબર, આ રીતે આપેલા છે. હવે જુઓ, એલ્યુમિનિયમ જે છે મેં તમને પહેલાં પણ જ્યારે ફેરાડેનો નિયમ ચલાવેલો છે એ વખતે સમજાવેલું છે કે અહીંયા જ્યારે આપણે વિદ્યુતનો જથ્થો સમાન પસાર કરીએ છીએ ત્યારે પ્રાપ્ત થતા મોલની સંખ્યા કેટલી હોય? તો ઇલેક્ટ્રોનની સંખ્યા, સૂત્ર પણ મેં લખાવેલું છે, ઇલેક્ટ્રોનની સંખ્યા ભાગ્યા એના ઓક્સિડેશન આંક. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલા મોલ છે? 1 મોલ છે. ઓક્સિડેશન આંક +3 છે એટલે 1/3 મોલ એલ્યુમિનિયમ પ્રાપ્ત થાય. તો અહીંયા પણ 1/3 મૂકવા પડે. ચલો, એવી રીતે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા 1 મોલ, ફેરફાર 2 એટલે 1/2 મોલ, અહીંયા 1/2 મૂકીશું અને આ તો સમીકરણ સંતુલિત જ છે. તો એનો મતલબ કે આના એલ્યુમિનિયમના 1/3 મોલ પ્રાપ્ત થાય, કોપરના 1/2 મોલ પ્રાપ્ત થાય, એનો ગુણોત્તર લેવાનો છે, આના 1 મોલ પ્રાપ્ત થાય. તમે લસા 6 લઈ લો તો અહીંયા જવાબ આવશે 2 અહીંયા આવશે 3 6 લસા લીધો છે 6 × 6 2:3:6 ના પ્રમાણમાં જથ્થો પસાર થશે એટલે આપણો જવાબ જે પહેલો એ ઓપ્શન છે એ આપણો જવાબ થશે. તો આ રીતે આપણે આ દાખલાને ગણી શકીએ છીએ. જો એના પછી જે નીટ 2020માં પૂછાયેલો પ્રશ્ન છે, એકદમ સીધો સાદો પ્રશ્ન છે
હાલ જે છેલ્લી નીટ લેવાઈ છે એમાં એક પ્રશ્ન આ રીતે પણ પૂછાઈ ગયો છે, એક જ સ્ટેપનું છે અને એકદમ સરળ. તો આવો પ્રશ્ન તમે સોલ્વ કરી શકશો, તમે જાતે પણ કરી શકશો. પીગલિત CaCl2 માંથી જો પ્રશ્ન આવો છે, પીગલિત CaCl2 આપણે લઈએ છીએ, કાઉન્સમાં કેલ્શિયમનું પરમાણ્વીય દળ પણ આપી દીધું છે, 40 CU આપી દીધું છે. માંથી 20 ગ્રામ કેલ્શિયમનું ઉત્પાદન કરવા, માંથી 20 ગ્રામ કેલ્શિયમનું ઉત્પાદન કરવા કેટલા ફેરાડેની સંખ્યા જરૂરી છે? કેટલા ફેરાડેની સંખ્યા જરૂરી છે? બરાબર, આવો સિમ્પલ દાખલો પૂછાયેલો છે. પીગલિત CaCl2 છે, હાલ જ આપણે કીધું CaCl2 માં Ca+2 અને +2 છે એટલે 2 ઇલેક્ટ્રોન. અહીંયા લખીએ કેલ્શિયમનું પરમાણુ દળ 40 ગ્રામ છે. 40 ગ્રામ મેળવવા માટે કેટલા ફેરાડે? 2 ફેરાડે સંખ્યાની આપણે જરૂર છે. આપણે 40 ગ્રામ નથી મેળવવાનો, તો 20 ગ્રામ મેળવવાનો છે. માટે 20 ગ્રામ મેળવવા માટે કેટલા ફેરાડેની જરૂર પડે? તો 20/40 ગુણ્યા 2, 20 દુ 40 ને 2 કેન્સલ એટલે 1 ફેરાડેની જરૂર પડે. ઓપ્શનમાં 1, 2, 3, 4 આપેલા છે. તો આ નીટ 2020માં 4 ગુણમાં પ્રશ્ન પૂછાઈ ગયો. બરાબર, તો આવા પ્રશ્નો પૂછાતા હોય છે. નીટ JEE માં પણ આવા કેટલાય પ્રશ્ન પૂછાયેલા છે. હવેના લેક્ચરમાં આપણે થોડુંક બીજું કામ જોઈશું, જે વાયુ માટે છે. એ વાયુ માટે આપણે જોઈશું, બરાબર, હાઇડ્રોજન ઓક્સિજન માટે કેટલો જથ્થો જોઈએ છે. તો એના આધારે આપણે દાખલા ગણીશું થોડા 2-4 ને પછી આપણે આગળની થિયરી જોઈશું.